એક ઝોન દુર્ઘટના બની હતી, જેને લઈને પાલિકાએ કોઈ ઠોસ કાર્યવાહી ન કરતા ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ નિવેદન આપતા કહ્યું છે કે અધિકારીઓને નોટિસ આપી પાલિકાએ માત્ર દેખાડા કર્યા છે। 26 દિવસ સુધી અધિકારી સામે કાર્યવાહી ન કરી પાલિકાએ ગંભીર બેદરકારી દાખવી છે। કોર્પોરેશન દ્વારા અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ પાલિકાએ અધિકારીઓને પુરાવાનો નાશ કરવા સમય આપ્યાનો આક્ષેપ કર્યો હતો। જનક છે। વડોદરા કોર્પોરેશન તમામ પરિવારો સાથે સંવેદના રાખી રહ્યું છે। બનાવની ગંભીરતા જોઈ અને એ જ દિવસે જે કોઈ ડોક્યુમેન્ટ, જે કોઈ ફાઇલ હતી તે ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી કલેક્ટર સાહેબને આપી દેવામાં આવ્યા હતા। ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ એ જ દિવસે ચાલુ થઈ ગઈ હતી અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના અંતે જે કોઈ નાની મોટી જવાબદારી અધિકારીઓ નક્કી થતી હતી એ તમામ અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એમાં પણ ખાલી શોકોઝ નોટિસ આપીને જવાબ પૂછવામાં આવ્યો છે અને આ 6 અધિકારીમાંથી એક તો ફરિયાદી પણ છે અને અગાઉ સસ્પેન્ડ થયેલા છે, એટલે એ કઈ રીતે જવાબ આપવો એમાં પણ માહિર છે, ફરીથી રિજોઇન્ટ પણ થયા છે, એટલે એમને આટલો બધો સમય આપવાનું કારણ મને સમજમાં નથી આવતું। એટલે ચોક્કસપણે ખરેખર તો 19 તારીખે જ આ જો ડિપાર્ટમેન્ટને લાગતું હતું તો આ 19 તારીખે જ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાના હતા।